स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। क्षमार्गदाता नमो राजचंद्र प्रभु सार उर्वशी समऊरेवसो सदा परम आधार वे गुरु मेरे मन बसो काल अनंते जे हुआ होशे जे हजीरन संपयसी मंदर प्रभु केवल नारदीरन एम पूजा भक्ति करो वे गुरु मेरे मन बसो जे भव जल दीजिहाज आप तेरे पर तारही ऐसे श्री ऋषिराज वे गुरु मेरे मन बसो आत्मज्ञान त्यामुनि पड़ू ते साचा गुरु होय बाकी गुण गुरु कल्पना आत्मार्थी लगी जोय वे गुरु मेरे मन बसो। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત આત્મસિદ્ધિ
પત્રાંક 718, તારીખ 22/10/1896, આસોવદ એકમ, વિક્રમ સંવત 1952. એ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આપણે લગભગ 33 ગાથા સુધી યથાશક્તિ વિચારણા કરી. આજે આગળ જઈએ. પ્રારંભ જ છે આત્માર્થી લક્ષણ. આત્માર્થી શું અને લક્ષણ શું? તો આત્માર્થી કહેતા જ સમજાઈ જાય કે આત્માનો જેને અર્થ છે તે, આત્માની જેને ગરજ છે તે, આત્માની જેને પડી છે તે, આત્માની જેને પરવા છે તેનું નામ આત્માર્થી. આત્મા પોતે જ એક પદાર્થ, પોતે જ પરમાર્થ, પરમ અર્થ, અને એનો પાછો ગરજુ કે અર્થી થાય તેનું નામ આત્માર્થી, જેને આત્મા પ્રાપ્ત કરવા સિવાય કોઈ અર્થ, પ્રયોજન કે હેતુ રહ્યો નથી તેવા આત્માર્થીજન. અને એના પાછા લક્ષણ. જોકે કૃપાળદેવે શરૂઆતની ગાથામાં સમજાવી દીધું છે કે જ્યાં જ્યાં જે યોગ્ય છે તਹਾਂ સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે, જે સમજે ત્યાં ત્યાં તે આચરે. આત્માર્થીજન એટલે સમજે છે તે આચરે છે ને એનું નામ આત્માર્થીજન કહેવાય છે. પણ કઈ વસ્તુમાં? તો કે પદાર્થમાં, આત્મા નામના પદાર્થમાં, જેને પરમાર્થ જ પ્રાપ્ત કરવો છે તેવા આત્માર્થી. અને તે લક્ષણ એટલે શું? તો કે તે આત્માર્થી જેના વડે લક્ષાય, જેના વડે ઓળખાય તેનું નામ લક્ષણ. એટલે લક્ષણની વ્યાખ્યા કૃપાદેવે સુંદર કે લક્ષાય અને ઓળખાય. તો કઈ રીતે લક્ષણ ઓળખાય છે? તો કે કોઈ પણ વસ્તુને સમજવું હોય અથવા જાણવું હોય કે તપાસવું હોય તો એ 3 દોષ રહિત હોય તો જ એ સાચું કહેવાય, એનામાં લક્ષણ છે એમ કહેવાય. એ 3 દોષ કયા રહ્યા છે? તો કે અતિવ્યાપ્તિ દોષ, અવ્યાપ્તિ દોષ અને અસંભવ દોષ. આ 3 દોષ રહિત વાત હોય તેનું નામ લક્ષણ. અહીંયા કેવી રીતે બેસે છે કે આત્માર્થી કોને કહેવાય? એમાં અતિવ્યાપ્તિ દોષ એટલે કે બધા જ મતાર્થીના લક્ષણ તેનામાં ન હોય. એટલે કે મતાર્થીના લક્ષણ જેમાં ન હોય તે આત્માર્થી છે. ઘણીવાર આપણે કહીએ કે કાગડા કાળા છે, તો કાગડા કાળા છે એટલે બધા કાગડા કાળા છે? તો કે કાગડા કાળા છે પછી એમાં કાગડાની જ વાત આવી એટલે અર્થ એમ નથી કે બધી વસ્તુ કાળી છે તે નથી, બીજી પણ વસ્તુ કાળી છે. આ તો કાગડા કાળા છે એમ કહ્યું. તો કે બીજી વસ્તુ આવે છે જ્યારે અહીંયા આત્માર્થીના લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ નથી. આત્માર્થી કયો એટલે એમાં મતાર્થીના લક્ષણ ન જ હોય. એમાં થોડાક મતાર્થીના હોય, થોડાક આત્માર્થીના હોય, એમ નહીં. આત્માર્થી એટલે એમાં મતાર્થીના લક્ષણ ન હોય, તે અતિવ્યાપ્તિ દોષ એનામાં નથી. બીજી રીતે લઈએ, બીજો દોષ લઈએ કે અવ્યાપ્તિ દોષ પણ નથી. એટલે કે આ અન્યમાં ન જ હોય પણ આત્માર્થીમાં જ હોય. એટલે કે આત્માર્થીના લક્ષણ કહીએ એટલે આત્માર્થીમાં જ છે, પછી મતાર્થીમાં કે માનાર્થીમાં આત્માર્થીના લક્ષણ હોઈ શકે નહીં. એટલે કે એ પોતાનું આગવું જ છે એટલે અવ્યાપ્તિ દોષ પણ નથી. અસંભવ દોષ કયો છે? તો કે અન્યમાં ન જ હોય, માત્ર આત્માર્થીમાં જ હોય. એટલે અમુકમાં હોય અને અમુકમાં ન હોય એ અવ્યાપ્તિ દોષ કયો. અને અસંભવ દોષ એટલે કે અન્યમાં ન જ હોય અને આત્માર્થીમાં જ હોય. એટલે આ 3 દોષથી રહિત જે કોઈ લક્ષણ છે તે આત્માર્થીના લક્ષણ છે અને તે મુક્ત જ છે, યથાર્થ છે. શાસ્ત્ર શૈલી પ્રમાણે કૃપાળદેવે મૂક્યું છે એમાં આપણને સ્પષ્ટ સમજાય છે. એટલે કે શાસ્ત્ર રચ્યું છે શ્રી આત્મસિદ્ધિ જી થવા માટે, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર લખાય છે. તો એમાં જેમ તેમ ન ચાલે. જેમ મંગળ કર્યું, માંગલિક કર્યું, પછી લક્ષણની વાત આવી તો હવે લક્ષણ આ પ્રમાણે મૂક્યા. એટલે કે બધા શાસ્ત્રમાં આવી રીતે હોતું નથી, પરંતુ અહીંયા આ રીતે છે કે 3 દોષથી રહિત, જેનાથી લક્ષાય છે, જેનાથી ઓળખાય છે તે આત્માર્થીના લક્ષણ છે. આગળ જઈએ. કૃપાળદેવે જે અર્થ મૂક્યો છે તેમાં કહ્યું કે શ્રી આચારાંગ સૂત્રજીમાં જમ સંમંતિ પાસહ તમ મોણંતિ પાસહ. એટલે કે જ્યાં સમ્યક્ત્વ છે ત્યાં મુનિપણું છે. અહીંયા સમ્યક્ત્વ એનો પર્યાય શબ્દ છે આત્મજ્ઞાન. જ્યાં સંકિત છે, જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું છે. અહીંયા શ્રી આચારાંગ સૂત્રજીની સાક્ષીએ મૂક્યું. દ્વાદશાંગી એમાં પહેલું આચારાંગ સૂત્ર અને એની બહુ જ શરૂઆતમાં વાત આવી જાય છે તે કે જેને સંકિત છે તે મુનિ છે. એટલે સમ્યક દર્શન છે તે ભાવમુનિ તો છે જ, પણ કૃપાળદેવ તો કહી દે છે કે જે મૂન ધાતુ છે, મૂન એટલે જાણવું, મૂન ક્રિયાપદ, મૂન ધ મૂન ચંદ્ર નહીં. તો કે મૂન એટલે જાણવું, તો મૌન એટલે જાણપણું. જેણે જાણવાનું છે તે જાણી લીધું છે તે મૌન. એટલે કે આત્માને જ જાણવાનું છે ને આત્મા જાણી લીધો છે. માટે આપણે કહીએ કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, મૌન છે તેનું નામ મુનિ છે. એટલે કે મૌનવંતા છે, બુદ્ધિ બુદ્ધિવંતા, લક્ષ્મી લક્ષ્મીવંતા, ધન ધનવંતા. તો અહીંયા જ્યાં મૌનવંતા છે એ મૌનવંતા કહેવાની બદલે મુનિ છે. એટલે કે આત્મજ્ઞાન છે તો મુનિ છે. તો કૃપાળદેવે તેનું ઉત્તર સૂત્ર લેટર પાર્ટ
પણ સુંદર રીતે મૂકી દીધો છે. એ કેવી રીતે મૂક્યો છે કે જમ મોણંતી પાસહ તમ સંમંતી પાસહ, એટલે કે જે મુનિ છે એ સમ્યક દર્શન પણ છે અને આત્મજ્ઞાન પણ છે. આત્મજ્ઞાન છે તેને મુનિ છે, તો મુનિ છે ત્યાં આત્મજ્ઞાન હોવું જ જોઈએ. એમનેમ હોય તો એને દ્રવ્યલિંગી કહીએ છીએ, એ પણ આપણે જાણીએ છીએ. ટૂંકમાં અહીંયા એટલું કહેવાનું કે આગમથી એટલે શાસ્ત્રથી, અનુમાનથી અને અનુભવથી ત્રણેય રીતે આ સાબિત કર્યું છે કે આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય જ, હોવું જ જોઈએ. જ્યાં મુનિપણું કહીએ ત્યાં આત્મજ્ઞાન હોવું જ જોઈએ અને તે સાચા ગુરુ હોય, બીજા નહીં. એટલે આ ત્રણેય રીતે બધી રીતે મૂકી દીધું, આગમ, અનુમાન અને અનુભવથી. એ વિચારવા જેવી વાત છે. કેટલીક વખત એકલું આગમ પ્રમાણ હોય, કેટલીક વખત એકલું અનુભવ પ્રમાણ હોય. અહીંયા તો આગમ, અનુમાન અને અનુભવ ત્રણેય રીતે લખી દીધું છે. અનુમાન શું કામ? તો કે આ સમ્યક્ત્વ થાય છે, સમ્યક્ત્વ થાય, સંકિત થાય, આત્મજ્ઞાન થાય કે આત્માનુભવ થાય, બધા એક જ શબ્દો છે. ઓછામાં ઓછા 150 શબ્દો સમય સાજીમાં મળશે કે આ આત્મજ્ઞાન કે સંકિતના પર્યાય શબ્દો જ છે, બીજું કાંઈ નથી. તો એ થવા માટે આગમ પ્રમાણ છે, પછી અનુભવ પ્રમાણ છે. તો અનુમાન શું કામ કહ્યું? તો કે એ સ્વરૂપની વાત છે, એ અગોચર છે, વાણીમાં આવી શકતી નથી. એટલે તેને અનુમાનથી કહેવું છે એમ કહી દીધું છે. અનુભવ થઈ ગયો છે પણ કહેવામાં તો કંઈ કહી શકાતું નથી, એટલે આપણે અનુમાનથી કહીએ કે આ પ્રમાણે અનુભવમાં આનંદ હશે, આ પ્રમાણે આવી કંઈક લાગણી હશે, આવી કંઈક શાંતિ હશે, આવો કંઈક અનુભવ હશે. કે અગર થયો તે અનુભવથી, સ્વાનુભવથી કહી શકે છે. નથી થયો તે ભગવાનને થયો છે, એના અનુમાનથી હશે, થશે, આવું કાંઈક હોઈ શકે એમ બોલાય છે. એટલે જુઓ આ શાસ્ત્રકારની શૈલી, કૃપાળદેવની શૈલી પરમાત્માની જ શૈલી છે. શાસ્ત્રકાર શબ્દ તો બહુ આછો પાછો પડી જાય છે, તો એમાં ક્યાંય મિનમેક નથી, ક્યાંય એક લવ લેશ કે રંચ માત્ર પણ વધ ઘટ, આડું અવડું ઓછું વધતું થઈ શકતું નથી. કોઈ નહીં દુભાતો નથી, કોઈ અપેક્ષા દુભાતી નથી, અને છતાં બધી રીતે લખી દીધું છે. એ સાર્થક કરે છે આત્માર્થી લક્ષણને. આત્મજ્ઞાન અને મુનિપણાની વાત આવી એટલે જે ઠાણાંક સૂત્રજીમાં એટલે કે ત્રીજા આગમમાં ઘણી બધી ચૌભંગી છે, એમાંની એક ચૌભંગી ફલિત થઈ જાય છે કે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું હોય, મુનિપણું હોય ત્યાં આત્મજ્ઞાન હોય, આત્મજ્ઞાન ન હોય તો મુનિપણું ન હોય, અને મુનિપણું ન હોય ત્યાં આત્મજ્ઞાન ન હોય. આ ચારે ચાર વસ્તુ આટલી વાતમાં કહી દીધી. જલ્દી બોલી ગઈ. ફરીથી, આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, મુનિપણું હોય ત્યાં આત્મજ્ઞાન હોય, આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન હોય, મુનિપણું ન હોય ત્યાં આત્મજ્ઞાન ન હોય. એટલે ચૌભંગી સમજવી બહુ સહેલી છે. અહીંયા બે જ શબ્દથી કૃપાળદેવ કહી દીધું કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, પણ ફલિત થાય છે, સ્પષ્ટ થઈ જાય છે, સાબિત થઈ જાય છે કે આત્મજ્ઞાન તે આત્મજ્ઞાન અને તે જ પરમાર્થ જ્ઞાન છે, તે જ મોક્ષે લઈ જશે. બીજું એકેય જ્ઞાન મોક્ષે લઈ જવાનું નથી. માટે આત્મજ્ઞાન શબ્દ ઉપર ભાર છે. બીજા શબ્દોમાં કહું તો તે સમ્યક દર્શન છે, એટલે કે સમ્યક દર્શન વિના કેવલ જ્ઞાન કે મોક્ષ થઈ શકે નહીં. એટલે અહીંયા આત્મજ્ઞાનનો મહિમા અધકેરો વધી જાય છે. હવે આત્મજ્ઞાન શું? તો કે આત્મા આવો છે, આત્મા તેવો છે. આત્માના બધા જ વિશેષણ બોલી જઈએ. હું તો અસંગ, હું તો અજર, અમર, અવિનાશી, નિર્વિકલ્પ, શુદ્ધ, જ્ઞાતા, દૃષ્ટા, મારું આ જ લક્ષણ છે, મને આ જ શોભે, એમ બોલી જાય. માત્ર બોલી ગયે કંઈ થતું નથી. સુરતની ઘારી વખણાય, અમદાવાદનો અમુક જગ્યાનો મોહનથાળ વખણાય, અથવા ખંભાતનું હલવાસન વખણાય, એમ બોલીએ, અથવા તો એની જ વાત કર્યા કરીએ, એની રેસીપીની વાત કર્યા કરીએ, એની કિંમતની વાત કર્યા કરીએ, અથવા આપણી સામે કે ઘરમાં કે આશ્રમમાં કે મંદિરમાં કે ક્યાંય આવી જાય કે પડોશમાં આવી જાય, એથી કરીને આપણા મોઢામાં એનો સ્વાદ આવતો નથી, એથી કરીને આપણી પાસે નથી. તો શબ્દો જ રહે છે, વાતે વડા ન થાય, એમ પ્રભુશ્રીજી કહે છે. એ કેટલી સાચી વાત છે. આ વ્યવહારની વાત છે, પણ અનુભવનીથી પણ સમજાય છે કે એ વિના નકામું છે. પેલા શબ્દો આપણાથી અધર જ રહે છે. એટલે માત્ર વાચા જ્ઞાન છે, પોકળ પોલા જ્ઞાની કહી દીધું, એ જ્ઞાનની વાત નથી. અહીંયા તો અનુભવ સિદ્ધ, અનુભવભૂત મુકાયું છે. એ વિચારવા જેવું છે. શેનો અનુભવ કર્યો? તો કૃપાળદેવે ફરમાવ્યું છે, હું નિશ્ચય કરીને એક શુદ્ધ દર્શન જ્ઞાનમય સદા અરૂપી આત્મા છું. અન્ય કંઈ પણ પરમાણુ માત્ર મારું નથી. અબદ્ધ, સ્પૃષ્ટ, અનન્ય, અવિશેષ, અસંયુક્ત એવો કેવળ શુદ્ધ આત્મા, અનંત ચૈતન્ય ચિહ્ન ધરાવતો મારો આત્મા હું અનુભવું છું. કૃપાળદેવ જુદી જુદી જગ્યાએ મૂક્યું છે, અહીંયા મૂક્યું નથી. અને એવો શુદ્ધાત્મ અનુભવ જ્યાં થાય છે એવો એની શુદ્ધ ઉપયોગ દશા વર્તે છે. અને તે આત્મજ્ઞાન છે, તે પરમાર્થ જ્ઞાન છે, તે મોક્ષ માર્ગનો હેતુ છે.
તેથી જે નિશ્ચય કરીને સ્વરૂપ સમજે છે તે સ્વરૂપમાં સમાય છે. અને સ્વરૂપ સમજવા માટે તો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર લખાયું છે. એટલે ગમે ત્યાંથી શાસ્ત્રની વાત લો, કોઈ પણ ગાથા શબ્દ કે વચન લો તો તાળો મળે જ મળે. તે કૃપાળદેવની શૈલી, તે કૃપાળદેવનું શાસ્ત્ર. ટાળો તો એ ગોટાળો બીજે થાય છે. અહીંયા તો કે જ્યાં ગમે ત્યાંથી વાંચો, ગમે તે ભાગને વાંચી જાય તો પણ તને તાળો મળશે જ. અને તારું તાળું ખુલી જશે. ઊંચી જ મૂકેલી છે, બધે ચાવી જ મૂકેલી છે. અને એકદમ પૂર્વા પર અવિરુદ્ધ વાત મૂકી છે, એ પણ આપણને સમજાય. આ જ વસ્તુ આગળ 749માં પત્રમાં મૂકે છે કે જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્ય અને વિભાવના ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, વિચારવું અને સમજવું અજ્ઞાન છે. અજ્ઞાનની વ્યાખ્યા પણ મૂકી દીધી. સ્વભાવ વિભાવની ગમે તેટલી વાત કરીએ અને જો વિભાવ પરિણતિમાં જ રહીએ અથવા એમાં જ સજ્જડ થઈને રહેલા હોય, ચોંટી ગયું હોય, બેસી ગયું હોય કે વળગી ગયું હોય, તો એવું જે વિભાવ પરિણતિ છે તો જ વાંચવું, સમજવું, આચરવું બધું શું ક્યાં ગયું, ક્યાં હતું? તો કે એ બધું અજ્ઞાન હતું. સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી તે બધું જ અજ્ઞાન છે. ફળ કેમ ના આવે? સત્સંગ કર્યો છે, કયો છે તેનો શો પ્રમાણ? 5 વર્ષ સુધી સત્સંગ કરીએ અને પછી આપણને કાંઈ ફળ ન મળે, 25 વર્ષ સુધી ભક્તિ કરીએ અને કાંઈ ફળ ન મળે, તો કૃપાળદેવ કહે છે એમ તો નથી, ફળ તો મળે જ છે. એક નાની વસ્તુ પણ સાકર જેવી, સાકર મોંમાં મૂકવાથી સાકરનું ફળ મળે, વિષ ખાધાથી વિષનું ફળ થાય અને હિમને સ્પર્શ કરતા હિમ સ્પર્શનું ફળ થાય. તો કાંઈ પણ કરતા હશું, સત્ક્રિયા કરતા હશું અથવા કૃપાળદેવને શુદ્ધ ભાવે ભજતા હશું તો એનું ફળ ન થાય. ફળ થતું જ હોય. ફળના ઢગલા કે ડુંગરા દેખાતા નથી. એટલે એમ લાગે છે કે હું આગળ જઉં છું કે નહીં, પોતે આગળ જતો જ હોય અને પોતે છતાં અંતર અવલોકન કરવાનું છે કે કશાયની ઉપશાંતતા થઈ, માત્ર મોક્ષ અભિલાષ છે, મને સંસાર પ્રત્યે કંઈ ખેદ કે વૈરાગ્ય છે, વગેરે વગેરે. અને છેલ્લું લક્ષણ હતું તે અનુકંપા પ્રત્યે, પ્રાણીઓ પ્રત્યે અનુકંપાનું વલણ છે કે કેમ. તો ટૂંકમાં જે કંઈ વાંચીએ છીએ, જે કંઈ વિચારીએ છીએ અને જે કંઈ સમજીએ છીએ એનાથી આત્મા જો વિભાવના કાર્ય, પરિણામ, ફળ વગેરે ઉદાસીન ન થયો, ત્યાગી ન શક્યો, તો પછી એ વાંચવું, વિચારવું ને સમજવું અજ્ઞાન છે. અર્થાત આત્મજ્ઞાન સિવાયનું ને પહેલાંનું બધું જ અજ્ઞાન છે. જો થઈ ગયું હોય તો આત્મજ્ઞાન છે, પણ નથી થયું તો એ અજ્ઞાન છે. કૃપાળદેવે બહુ સ્પષ્ટ રીતે ઠપકો આપી દીધો છે 749માં. બીજા કોઈ પત્રમાં કહ્યું કે જ્ઞાનસ્ય ફલમ વિરતિ. જ્ઞાનનું ફળ વિરતિ છે, વિતરાગતામાં આવવું જ જોઈએ. તે એટલે સુધી કે નિશ્ચયથી જ્ઞાન એ જ પ્રત્યાખ્યાન છે, જ્ઞાન એ જ પછખાણ છે, જ્ઞાનને જ ત્યાગ કહી દીધો છે. અત્યંત ત્યાગ વિના અત્યંત જ્ઞાન ન સંભવે, અત્યંત જ્ઞાન વિના અત્યંત ત્યાગ ન સંભવે. ફરીથી કે જ્ઞાન જો થયું હોય તો એનું ફળ વિતરાગતામાં આવે જ. શું કામ આવે, કેવી રીતે આવે? તો કે આત્માથી અન્ય સર્વ પરભાવના પરિત્યાગરૂપ આ પછખાણ છે. પ્રત્યાખ્યાન કેવી રીતે કહેવાય? તો કે જ્ઞાન કહેતા જ પછખાણ છે. કઈ વસ્તુના પછખાણ છે? તો કે સર્વ પરભાવ છે તે મારા નથી. હું સ્વભાવ સ્થિત આત્મ સ્વભાવમાં રહેવાનું જ મારું ધ્યેય અથવા લક્ષ્ય, અને તે મારા નથી. જે કંઈ પરિણતિ તે છે તે આડી છે, અવળી છે, બીજી છે, એ મારી નથી. જે તેની તેને સોંપો એવું થઈ જાય છે. એક પરમાણુ માત્ર પણ મારું નથી. એમ જ્યારે જ્ઞાન કે જ્ઞાની પુરુષ કહે છે એનો અર્થ જ એમ કે સર્વ પરભાવનું એને પછખાણ છે, સર્વ પરભાવના પ્રત્યાખ્યાન છે, સર્વ પરભાવનો ત્યાગ છે. એક પરમાણુ માત્રની વડેનો સ્પર્શતા અથવા એક પણ પરમાણુ જગતમાં મારું નથી. શરીર મારું નહીં, દેહ મારું નહીં, ઇન્દ્રિય મારી નહીં, વિભાવ પરભાવ મારા નહીં, તો મારું શું? તો મારો એક આત્મ સ્વભાવ જ. એ સિવાયનું પરમાણુ તો પૂતગલ દ્રવ્ય થયું, અજીવ થયું, જળ દ્રવ્ય છે. એ કોઈ દિવસ ચેતનનું હોઈ શકતું નથી, ચેતનનું છે જ નહીં, પણ વસ્તુ મારી એમ મનાઈ ગઈ છે. એમ આત્મ વસ્તુ મારી છે એમ મનાવવાના બદલે બીજેનો લક્ષ્ય ગયો છે. અહીંયા એટલું જ કહેવાનું છે કે એક પરમાણુ માત્ર પણ મારું નથી. અને જો એમ મનાઈ જાય, તે થઈ જાય તો સર્વ પરભાવનું એને પછખાણ જ છે, એથી વિશેષ કાંઈ નથી. એટલે કે આત્મભાવ મારીએ છીએ, સ્વભાવ મારીએ છીએ, એટલે વિભાવ પરભાવના પછખાણ લઈ લીધા છે. અને એ પછખાણ એ જ જ્ઞાન છે. એટલે કેટલું બધું કહી દીધું કે જ્ઞાન એ જ પ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન એ જ જ્ઞાન. અને જો આવું નથી, આત્મજ્ઞાન નથી અને દીક્ષા લીધેલી છે અથવા તો સંયમ લીધો છે, પછી પણ દીક્ષા એટલે કે આત્મજ્ઞાન નથી, મોક્ષ માર્ગમાં જવાની દિશાનું ભાન નથી, તો ત્યાં શું કહેવાય?
તો કે આત્મજ્ઞાની શ્રમણ કહાવે. શ્રી આનંદઘનજી મહારાજે વાસુ પૂજ્ય જીન સ્તવરમાં મૂકી દીધું છે, તે જ વાત છે. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગી રે. વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદ ઘનમત સંગી રે. એ ગુણ રાજ તણો ન વિસરું, સંહારું દિન રાત રે. વાસુ પૂજ્ય જીન ત્રિભુવન સ્વામી, ઘન નામી પર નામી રે. આત્મજ્ઞાની છે તો દ્રવ્યલિંગી અને ભાવલિંગી બંને રીતે સાધુપણું છે, દ્રવ્યથી પણ છે અને ભાવથી પણ છે. અને કેટલાક આત્મજ્ઞાનીને ભાવથી છે, દ્રવ્યથી નથી. અને અહીંયા આત્મજ્ઞાની શ્રમણ કહાવે, પણ બીજા તો દ્રવ્યલિંગી રે, એટલે બીજા તો દ્રવ્યથી જ દીક્ષિત છે, ભાવથી દીક્ષિત નથી. અશ્રમણ એ શબ્દ સારો લાગતો નથી, અશોભન લાગે છે, પરંતુ હકીકતમાં છે તો એવું જ. એ શોભતું નથી, એ શોભિત નથી, એ આત્મજ્ઞાનથી શોભિત વિરાજિત નથી. માટે એટલે આત્મજ્ઞાન વિનાના છે એમ કહેવું એના કરતાં અશોભન કહેવું સારું છે કે એ અશ્રમણ છે. મોક્ષ માર્ગનો શ્રમ ઉઠાવે છે, પરંતુ જે શ્રમની સિદ્ધિ થઈ જવી જોઈએ, જે સહજ સ્વભાવની સાબિતી થઈ જવી જોઈએ, તે સહજ સ્વરૂપની પ્રાપ્તિ હજુ થઈ નથી. માટે આટલું જ કહેવામાં આવે છે, અશ્રમણ છે, દ્રવ્યલિંગી કહીએ છીએ. બીજા તો એવા છે, પણ આ કેવા છે શ્રમણ? તો કે વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, એટલે કે વસ્તુમાં ઘૂસીને પ્રવેશીને, આત્માની વસ્તુ છે, આત્મામાં પ્રવેશ પામીને આત્માએ આત્મામાં પ્રવેશ કરી દીધો છે. એટલે વસ્તુગતે વસ્તુ સ્વરૂપે જે વસ્તુ પ્રકાશે. અને પછી એમ કહે ભોંયરા આવા હોય, ખાણ આવી હોય, આ તો ભોંયરામાં ખાણમાં જઈને બોલે છે, અનુભવ કરીને બોલે છે કે ભોંયરું આવું છે. અનુભવથી કહું છું, આવું દેખાય છે, આવું અનુભવાય છે, જોવું હોય તો આવો. એવી રીતે આ ખાણ ઊંડી ખાણ છે, આત્માની ખાણ, આત્માના અનુભવની વાત છે. અને એમાં આવું લાગે છે, એ સ્વરૂપ મૂકી દીધું. વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદ ઘનમત સંગી રે. અહીંયા કૃપાળદેવના સંગી થઈને રહીએ છીએ. બીજા સંગ છોડી દીધા છે, મતાર્થી માનાર્થીના સંગ છોડી દીધા છે, તો રહ્યો ક્યાં? તો કે આત્માર્થી છે. અને તે અહીંયા આવી જાય છે. પોતાના આત્માના જે અનંત આનંદ રહ્યો છે, એ ઘન સ્વરૂપે છે, એનો અનુભવ કરી શકે છે. તેટલું બધું આત્માર્થી થવામાં બળ રહ્યું છે. આગળ જઈએ. આ આત્મજ્ઞાન નથી તેને પ્રવચન સારમાં શ્રમણાભાસી પણ કયા છે. અત્યાર સુધી નયાભાસી ને નિશ્ચયાભાસી સાંભળ્યું હતું, વ્યવહારાભાસી સાંભળ્યું હતું. તો પ્રવચન સારમાં શ્રીમદ કુંકુંદ ભગવંત એમ કહી દે છે કે તે શ્રમણ આભાસી, શ્રમણનો ભાસ કરાવે છે, પણ તે શ્રમણ નથી. સાચા શ્રમણને તો એક શબ્દ જ લગાડવાનો છે, શ્રમણ. પણ શ્રમણ જેવા શ્રમણને ઝાંખી કરાવે તેવાય નથી. માત્ર ભાસ, આભાસ એટલે કે પડછાયો ઊભો કરતો હોય એવી રીતે એમ દેખાવ જ ઊભો કરે છે, એવું જ જેને છે. કેવા પૂરતા શ્રમણ છે? નામ પૂરતા શ્રમણ છે, દ્રવ્યલિંગી છે. તેના માટે નવો શબ્દ છે, શ્રમણાભાસી કયા છે. અને સાચા ગુરુ જ્યારે કહીએ, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. આગળ જઈએ, તે સાચા ગુરુ હોય. કેમ સાચા ગુરુ શબ્દ લખ્યો? એટલે ખરા ગુરુ. હવે એ સાચ પ્રગટ્યું છે, સમ્યક દર્શન પ્રગટ્યું છે, મુનિપણું છે, આત્મજ્ઞાન છે, એટલે એને સાચા ગુરુ કહી દીધા. ગુરુ શબ્દ કહેતા જ સર્વ સદગુરુના લક્ષણ સંપન્ન, તેનું નામ સાચા ગુરુ. ગુરુ કહેતા સદગુરુના લક્ષણ, અને એ જેનામાં સંપન્ન છે, એની સંપત્તિ સમૃદ્ધિ ધરાવે છે, તેવા જે કોઈ ગુરુ છે તે પોતે સાચા ગુરુ છે. બીજાની વાત નથી કરતા. બીજી રીતે ગુરુ કેમ છે? તો કે ઘણી રીતે ગુરુ શબ્દની વ્યુત્પત્તિ થાય કે ગુમ રવતી અજ્ઞાન અંધકારને કાપે છે, તેનું નામ ગુરુ છે. બીજી રીતે ગુરુ શું? ત્રીજી રીતે તો કે ગુરુ એટલે ભારે, વજનમાં વધુ હોય, વજનમાં ભારે હોય તે. તો કે હવે એ ગુરુ જ છે, ભારે જ છે. એટલે કે પોતે અત્યંત નમ્ર છે, લાઘવ મૂર્તિ છે, નમ્રતાની મૂર્તિ છે, ધર્મ મૂર્તિ છે, અને છતાં પોતાનું વજન કાંઈ નથી. પોતાના વચનનું, વાણીનું વજન ઘણું છે, એનાથી વિશેષ કોઈ બીજું વજન નથી. એવું જે ગુરુ છે, એવા જે ભારે ખમ છે, એવા ભારે વચન આત્માને પણ ગુરુ બનાવી દે. પારસમણીનો સ્પર્શ તો લોખંડને સોનું કરે, પણ અહીંયા તો પોતે પોતાના જેવા કરે. પોતે ગુરુ, બીજો પણ ગુરુ. પોતે સત્પુરુષ, બીજો પણ સત્પુરુષ.
તો કે જે કરી શકે છે તેનું નામ ગુરુ. એટલે કે ગુરુ ગુણના ગૌરવથી જે કાંઈ ગુરુ છત્રીસી છે, ગુરુ ગુણ છત્રીસી છે, 3 પ્રકારે ગુરુના 36 લક્ષણ બતાવ્યા. આચાર્યના લક્ષણ છે તે જ ગુરુ ભગવંતના લક્ષણ, એ જ આચાર્ય ભગવંતના લક્ષણ. અને તેનાથી ઘણો વજનવંતો છે, તેની વાણી પણ ઘણી વજનવાળી છે. એમાં જ વજૂદ રહેલું છે, બીજામાં નથી. પરંતુ પોતે તો સાવ હલકા ફૂલ છે, કેમ કે એક વખત પોતે એવું કર્યું કે હું કંઈ જ જાણતો નથી, અને પછી બધું જણાઈ ગયું, કેમ કે એક આત્માને જાણતા સર્વ લોકાલોકને જાણીશ. એટલે એકને જાણ્યો તેમણે અનંત જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે ત્યાં ગુરુ છે એ સૌથી વધારે વજનવાળા છે. આ સાચા ગુરુ થયા છે, સમ્યક દર્શન સહિતના ગુરુ છે. આમ પણ ગુરુ વિના કાંઈ નહીં, બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત. દેખતો દેખાડે, કૂવામાં હોય તો હવેડામાં આવે, દીવે દીવો પ્રગટે અને પામેલો પમાડે. બીજી વાત નથી એમ કૃપાદેવે ચોખ્ખું કહી દીધું. અને છેલ્લે બાકી હતું તો કહ્યું, બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોઈ. બાકી બધાની તો કુળગુરુની કલ્પના જ છે. એટલે કે કુળથી જન્મથી માની લીધેલા, અથવા કુલદેવ, કુલગુરુ, કુલધર્મ, તો એ કુળના છે અને કલ્પના છે. અહીંયા કૃપાદેવે છેદ ઉડાડી દીધું. જેને ગર્ભથી ગળથુથીથી સાચા ગુરુ મળ્યા છે તેમની વાત નથી, પરંતુ બીજાની વાત છે કે એને પોતાના કુળમાં જ્યાં જ્યાં જન્મ્યો ત્યાં તેણે તેના ગુરુ માની લીધા. જે પરિવારમાં, જે ગામમાં જ્યાં જન્મ્યો, અને તેના જે ગુરુ છે એ સાચા ખોટાના વિવેક વિના માની લીધા છે. તો એ કલ્પના જ છે, અને કલ્પના એ સત્ય નથી. કલ્પના કલ્પના જ છે. કલ્પના છે એ સતથી આગે છે, પર છે. એટલે કલ્પના સત્ય નથી. એટલે કે કુળગુરુ માન્યા છે તે સત્ય નથી. માટે આત્માર્થી નહીં જોઈ. જે આત્માર્થી હોય, થવું હોય કે થયો હોય, એ તો કુલગુરુ કે કુલદેવ કે કુળધર્મ સામે જોવે પણ નહીં. આત્માર્થી નહીં જોઈ. જોઈ એટલે જોઈએ એ પણ અર્થ થાય, અને જોઈ એટલે જોવું. એટલે આત્માર્થી એના સામે નજર પણ ન ફેંકે, દૃષ્ટિ પણ ન દે, અને જુએ પણ નહીં. આવા આત્માર્થી બીજા ગુરુ સામે કે બીજા મતાર્થી સામે જુએ તે બીજા. આપણે કહીએ ને, બંદા એવું કરે જ નહીં. તો કે આત્માર્થી છે, બેઠતા હોય તે આત્મા જ જુએ, બેઠતો હોય તે આત્મા જુએ, બીજું કાંઈ નહીં. એને આત્માર્થની જ પડી છે. એટલે જ્યાં આત્માર્થ નથી એના સામું એ જોતો પણ નથી. અર્થાત કુળગુરુથી ભવનો ઉચ્છેદ નહીં થાય, ભવનો નાશ નહીં થાય, ભવ પરિભ્રમણ ઊભું જ રહેશે. માટે તેને માનતા નથી. સીધી સાદી રીતે કૃપાદેવે મૂકી દીધું કે તે આત્માર્થી નહીં જોઈ. આત્માર્થી જોતા નથી, અને આત્માર્થી આવું કરી શકે નહીં, કરે જ નહીં. એને આમ હોવું જોઈએ નહીં. બંને અર્થ કહી દીધા. આ કૃપાદેવની ખૂબી જ છે કે એક શબ્દમાં જેટલું કહેવાતું હોય તેટલું, એક અક્ષરમાં જેટલું મુકાતું હોય એટલું મૂકી દીધું હોય, અને પ્રયત્નપૂર્વક નહીં, સહજ સ્વભાવે. એ સૌથી મોટી વાત છે. આગળ જઈએ. ગાથા નંબર 35. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. પ્રત્યક્ષ અને સદગુરુ, અને અહીંયા પ્રાપ્તિ લખી છે. શરૂઆતની ગાથામાં યોગ લખ્યું હતું, અહીંયા પ્રાપ્તિ. યોગ થયો અને પ્રાપ્ત થઈ ગયું. આત્માર્થીને હવે પ્રાપ્તિ થાય છે, એટલે પ્રાપ્તિ આવી ગઈ. તો પ્રત્યક્ષ અને સદગુરુ બંને શબ્દ જુદા છે, ખરું? એક બાજુ પ્રત્યક્ષ છે, એક બાજુ સદગુરુ છે. પ્રત્યક્ષ અને સદગુરુ બંને હોવા જોઈએ. પ્રત્યક્ષપણું પણ હોવું જોઈએ, અને સદગુરુત્વ પણ હોવું જોઈએ. જો પ્રત્યક્ષ હોય અને સદગુરુ ન હોય તો શું કામ છે? ઘણાય ગુરુ છે, ગલીએ ગલીએ ગુરુ છે, ગામે ગામ ગુરુ છે, બધા પ્રત્યક્ષ છે, આંખ સામે જીવતા જાગતા હલતા ચાલતા છે. તો પછી એ પ્રત્યક્ષ ખરા, આંખની સામે દેખાય છે, પરંતુ સદગુરુ નથી, તો આપણને કંઈ કામના નથી. અને સદગુરુ હોય અને પ્રત્યક્ષ ન હોય તો એનો ઉપકાર જે પ્રત્યક્ષ સદગુરુનો હોવો જોઈએ તેટલો થઈ શકતો નથી. એટલે કે પરોક્ષ થઈ જાય છે. એટલે બંને વસ્તુ સામસામી છે કે સદગુરુ પણ હોવા જોઈએ અને પ્રત્યક્ષ પણ હોવા જોઈએ. નહીં તો પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, એ પરમ ઉપકાર એને વેદાતો નથી, એનો અનુગ્રહ થતો નથી, એની કૃપા થતી નથી. ફરીથી સદગુરુ છે પણ પ્રત્યક્ષ નથી તો પરોક્ષ માનવા પડે છે, અને પરોક્ષ માને છે તો એનો ઉપકાર, એનો અનુગ્રહ, એની કૃપા પ્રત્યક્ષ સદગુરુ જેટલી થઈ શકતી હોઈ શકતી નથી. મહાવીર સ્વામી અત્યારે પરોક્ષ થઈ ગયા તો આપણને કૃપાળુદેવ પ્રત્યક્ષ લાગે છે, તો કૃપાળુદેવ જેટલી સમીપતા મહાવીર સ્વામીમાં આપણે વેધી શકતા નથી. દેખીતી વાત છે. બાળકો પોતાના
મમ્મી પપ્પાને ઓળખે છે, ડેડી મમ્મીને ઓળખે છે અથવા જંબો દે છે, એનું જેટલું છે એટલું એને એના ગ્રાન્ડ પેરેન્ટ્સનું નથી, એને દૂરનું જ લાગે છે. એટલે કે પેઢી બદલાઈ જ જાય છે અને એથી ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય તો એનું પણ એને મહાત્મ્ય ઓછું લાગે છે. ખરેખર તો વધુ હોવું જોઈએ કે ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ હતા તો પછી ગ્રાન્ડ પેરેન્ટ્સ અને પછી પોતાના પેરેન્ટ્સ. એની બદલે ઊંધું છે. અહીંયા પણ એમ જ કહેવું છે કે પરોક્ષ અને પ્રત્યક્ષની વાતમાં બંને લક્ષણ હોવા જોઈએ, એટલે કે પ્રત્યક્ષ પણ હોવું જોઈએ, સદગુરુ પણ હોવું જોઈએ. એટલે તો પ્રત્યક્ષ સદગુરુ થયા. પછી પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર. 79મો પત્ર કૃપાળદેવનો સુંદર પદ છે. એમાં કહે છે, પ્રથમાત્મ સે તે થવા કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ બુદ્ધ જનનો નિર્ધાર. બુદ્ધજનો, શાણા, ડાયા, સજ્જનો, સત્પુરુષો અથવા તીર્થંકર દેવે શું કર્યું તો કે એણે નક્કી કરી દીધું, એનો નિશ્ચય થઈ ગયો છે કે જો આત્મસિદ્ધિ કરવી હશે તો પ્રથમ આત્મસિદ્ધિ થવા, આપણે આત્મસિદ્ધિ કરવી હશે તો. આત્મસિદ્ધિ કરવી એટલે ગાવી, બોલવી, લખવી, અર્થ વિચારવા, વાંચવા નહીં. આત્મસિદ્ધિ એટલે સેલ્ફ રિયલાઇઝેશન, પોતે પોતાને ઓળખવો, પોતે પોતાને આત્મા છે એમ સાબિત કરી દેવું, તે સ્વરૂપથી સિદ્ધિ કરી દેવી, તે આત્મસિદ્ધિ, તે સમ્યક દર્શન, તે આત્મજ્ઞાન, સેલ્ફ રિયલાઇઝેશન. જો તે કરવું હોય તો કરીએ જ્ઞાન વિચાર. પહેલો જ્ઞાનનો વિચાર કરજો. આપણને કરાવ્યો જ છે આત્મજ્ઞાન, ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. પછી અનુભવી ગુરુને સેવીએ બુદ્ધજનનો નિર્ધાર. પછી કોઈક એવા ગુરુ કે જેણે આત્માનુભવ કર્યો છે, જેને આત્મા પ્રત્યક્ષ પ્રાપ્ત કર્યો છે, એટલે એને પ્રત્યક્ષ કહીએ છીએ. ત્યાં જીવંત મૂર્તિ કરતાં આત્મા પ્રાપ્ત કર્યો છે તેવું પ્રત્યક્ષપણું અને અનુભવ છે તેવો. અને પછી પાછી જે પ્રત્યક્ષ ઉપર શબ્દ મૂક્યો છે, ભાર મૂક્યો છે, એટલે એવા પ્રત્યક્ષ હોય એને સેવવું અને બુદ્ધજનનો આવો નિર્ધાર છે. એ જ વસ્તુ આગળ ધપાવે છે કે કોને કહેવા, ગમે તેને અનુભવી ગુરુ કહી દેવાય એ તો ખબર પડતી નથી. તો કૃપાળદેવ એના પણ લક્ષણ આપે છે. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ, તે જે રામાંથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. ક્ષણે ક્ષણે જેને અસ્થિરતાનો અનુભવ થાય છે એમ નહીં, એ પોતે સ્થિર થયો છે, કેમ કે પોતાનો ઉપયોગ સમ્યક થયો છે, એક વખત પણ સ્થિર થયો છે, એટલે પોતે સ્થિર છે અને સ્થિર જ્ઞાનના આલંબનમાં એકતા સાધે છે. એટલે એ દશા જુદી જ છે અને તેવા ગુરુને સેવાની વાત છે, બીજાને નહીં. અને વૈભાવિક મોહ એટલે કે વિભાવ, મોહ વગેરે ગયા છે, ઓછા થયા છે, ગયા છે. તે જે નામાંથી ગયા, અહીંયા ઓછા થયાની વાત નથી, ગયા જ કહી દીધું. તે અનુભવી ગુરુ જોઈ અને તેવા ગુરુને સેવાની વાત આવી. એટલે અહીંયા કૃપાળદેવે પ્રત્યક્ષ સદગુરુ પર કેટલો બધો ભાર મૂક્યો છે એ વિચારવાનું છે. પત્રાંક 507. સત સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ સતને બતાવનાર સત જોઈએ. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું છે એ પત્રમાં કે સતને બતાવનાર સત જોઈએ. તમારી પાસે સત, મારી પાસે સત રહેલું છે, પરંતુ સત છે એનું ભાન ક્યાં છે? એ ભાન કોણ આપશે? તો કે અનન્ય શરણના આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા, તે આપશે, પોતે આપશે. અને માટે કહી દીધું કે આજ સુધીનું જાણેલું, સઘળેલું, માનેલું, ગોખેલું બધું આવી ગયું, જાણેલામાં બધું આવી ગયું. અજ્ઞાન છે એમ માનો છો? અજ્ઞાન જ છે. તો પ્રભુશ્રીજી કે જી પ્રભુ, કે અજ્ઞાન જ છે, એમાં સમય માત્રનો વિચાર કર્યો નથી, વિના વિલંબે કહી દીધું. આપણે તો ઘણી બધી વાર રાહ જોઈએ, ઘણા બધા વર્ષો કાઢીએ, તો પણ મનાતું નથી કે તે જ્ઞાન નથી, તે અજ્ઞાન છે. કેમ કે જ્ઞાનની વ્યાખ્યા કે માન્યતા જ કંઈક જુદી ધરાવીએ છીએ. તો અહીંયા એમ નથી, એ અજ્ઞાન છે, માન્યું એમ થઈ ગયું, નમ્રતાપૂર્વક થઈ ગયું, વેદન થઈ ગયું. અમે ત્યાગી, તો કે તમે શું ત્યાગ્યું છે? અને હાય હાય મેં શું ત્યાગ્યું એમ પ્રભુશ્રીજીને થયું. અને કૃપાળુદેવે કહી દીધું હવે તમે ત્યાગી. પેલું વેદન થયું નથી કે તરત જ કૃપાળુદેવે છાપ આપી નથી. તો ત્યાં ત્યાગીનું કહી દીધું, ત્યાં મુનિનું કહી દીધું. એ વિચારવાનું છે કે સતને બતાવનાર સત જોઈએ. 285માં પત્રમાં એવું જ કંઈક કે અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે, જેનાથી પ્રાપ્ત થાય છે તેનું સ્વરૂપ ઓળખાવવું દુર્લભ છે. અને જીવની ભૂલવણી પણ એ જ છે. 285માં પત્ર વખતે આપણે યથાશક્તિ વિચારણા કરી હશે. અહીંયા તો એટલો જ રેફરન્સ લઈએ છીએ કે પોતાથી પોતાને અપૂર્વ શું? તો કે પહેલાં નથી મળ્યું તે, પહેલાં ક્યારેય અદ્ભુતપૂર્વ છે, કોઈ દિવસ આ ભાવ અનુભવ્યો નથી.
કોઈક સમ્યક દૃષ્ટિ પતિત સમ્યક દૃષ્ટિ હોય અને એણે અનુભવ્યો હોય તો એ અપવાદરૂપ છે. બાકી બીજા બધા એમ કે અમે આજ સુધી અપૂર્વ એવો ભાવ, અપૂર્વ એવું સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નથી. તો અપૂર્વ એટલે કે સમ્યક દર્શન, આત્મજ્ઞાન પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે. અને જ્યાંથી પ્રાપ્ત થાય છે તો કે આત્માર્થીના લક્ષણ છે, એટલે કે સદગુરુ યોગે સદગુરુદેવ પાસેથી જે પ્રાપ્ત થાય છે તેનું સ્વરૂપ ઓળખાવું દુર્લભ છે. સમજવું દુર્લભ છે એમ નથી કહ્યું, સ્વરૂપ ઓળખાતું જ નથી, ઓળખાણ જ પડતું નથી, એ દુર્લભ છે. અને માટે જીવની ભૂલવણી પણ એ છે, એટલે કે ભૂલવણી આ થઈ જાય છે. સદગુરુને અસદગુરુ કહે છે, અસદગુરુને સદગુરુ કહે છે. અહીંયા પણ કૃપાળુદેવે આત્માર્થીના લક્ષણમાં સચોટ વાત મૂકી દીધી. 198માં પત્રમાં પણ કહી દીધું કે સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે. સજીવન મૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન થાય છે. આ અમારું હૃદય છે. આ કૃપાળુદેવના શબ્દો છે 198માં પત્રમાં. એટલે ફરીથી સજીવન મૂર્તિની પ્રત્યક્ષપણાની, પ્રત્યક્ષ સદગુરુની મૂર્તિની વાત યાદ આવી ગઈ. પછી 249માં પત્રમાં પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે યોગનું એટલે કે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ. કૃપાળુદેવ તો આત્મસિદ્ધિ શાસ્ત્ર લખે છે, સમજાવે છે કે ચલો આમ લખી દઈએ, એના અર્થ આ પ્રમાણે થાય છે. પરંતુ આપણને તો કહી દીધું કે જો પ્રત્યક્ષપણાનો યોગ હોય, સદેહે વિદ્યમાન ઉપનિષદકારની પાસે જેમ ગુરુ અને શિષ્યના સંબંધ છે કે બાજુમાં બેસાડીને, પાસે બેસાડીને ખવડાવતા હોય, પીવડાવતા હોય, જમાડતા હોય, પીરસતા હોય, એવી રીતે ગુરુ શિષ્યના સંબંધમાં જો એમ થતું હોય તો તે તો સૌથી ઉત્કૃષ્ટ છે. અને એટલા માટે આત્મજ્ઞાની ગુરુનો, પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, એટલે કે એને ઘણો જ ઉપકાર વેદાય છે, અત્યંત ઉપકાર વેદાય છે, એમાં કંઈ બાકી રહેતું નથી. એનો અનુગ્રહ કે એની કૃપા કેવી લાગે કે અનંતકાળથી જે મેં નહોતું પ્રાપ્ત કર્યું એ મને સદગુરુદેવે પ્રાપ્ત કરાવ્યું, અથવા એની કૃપાથી, એના અનુગ્રહથી હું પ્રાપ્ત કરી શક્યો. મારી યોગ્યતાથી થયું, ભલે મારા ઉપાદાન બળવાનપણાથી થયું, પરંતુ નિમિત્ત ન હોત તો, સદગુરુદેવનું નિમિત્ત ન હોત તો, એની વાણીનું નિમિત્ત ન હોય તો, એમ કરીને એને ઉપકાર વેદાય છે, પરમ ઉપકાર વેદાય છે, ઉત્કૃષ્ટ ઉપકાર વેદાય છે. કે હું ભગવાનને શું આપું? તો કે તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાધીન. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સંહીન, એટલો એને ઉત્કૃષ્ટ ઉપકાર વેદાય છે. અને પછી શું કરે છે? તો કે એક જ રીતે બદલો દેવાય કે હું પણ તેવો થઈને રહું, તેમની આજ્ઞામાં રહું. વર્તે આજ્ઞાધાર. ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. હવે ત્રણ યોગ કેવી રીતે એકપણાને પામે છે? તો કે મન, વચન અને કાયા, એ ત્રણેયની યોગની એકતા છે. જુઓ, એકતા શબ્દથી ઘણું કહી દીધું છે. કેટલાક મનથી માને પણ વચનથી, કાયાથી ન માને. કેટલાક વચનથી માને પણ મનથી અને કાયાથી ન માને. કેટલાક કાયાથી માને, પગે લાગ્યા કરે, પણ મન અને વચનથી જરાય એવો ભાવ ન વેદે. એટલે કે ઉપકારનો ભાવ છે. સદગુરુ તો માન્યા, પરંતુ સદગુરુનો ઉપકાર છે એ ભાવ આવી શકતો નથી. જો સદગુરુ ખરેખર માન્યા હોય તો એનો ઉપકાર એને વેદાવો જ જોઈએ, મન, વચન, કાયાથી વેદાવો જોઈએ. તો કે ત્રણેય યોગ એકત્વથી નથી, ત્રણેય સાથે નથી. આપણે નમસ્કાર કરીએ છીએ, પંચાંગ નમસ્કાર, ખમાસમણા નમસ્કાર, વંદના, જે કયો તે, તો એમાં કાયાથી કરીએ છીએ, સાથે સાથે વચનથી પણ કંઈક બોલતા હોય કે મનમાં ભાવના કરતા હોય એ પણ બોલીએ છીએ, અને મનથી કરીએ છીએ કે કેમ ખબર નથી. દરેકે પોતાને પૂછવાનું છે. મનમાં તો ભાવ છે, પરંતુ આત્માથી કરી શકતા નથી. મન, વચન, કાયાની ત્રણેયની એકતાથી કરવું છે. ત્રણેયની એકતાથી કરે એટલે ત્રણેયનો સરવાળો બરાબર 4 થઈ જાય. એટલે કે મન વત્તા વચન વત્તા કાયાથી કરે એટલે આત્માથી કર્યું જ કહેવાય. કેમ કે મન મોટી વાત છે, અને આત્માનો ઉપયોગ વિચારવાનું, મનન કરવાનું કામ કરે ત્યારે જ મન કહેવાય છે. એટલે જો આત્માનો ઉપયોગપૂર્વક સહિત કર્યું હોય તો તેને મનથી કર્યા કહેવાય. ધ્યાન ધૂપમ મનઃ પુષ્પમ, મનરૂપી ફૂલડું ઘણું નાજુક છે, કોમળ છે, મુલાયમ છે. તો મારો આત્મા પણ એવો જ કૂણો, કોમળ, મુલાયમ થાય એટલે આપણે પુષ્પ ચડાવીએ છીએ વગેરે. તો પુષ્પ ન હોય તો મનરૂપી પુષ્પ કીધું કે મનરૂપી ફૂલડું તમારી પાસે જ છે, બીજા કોઈ પાસે નથી. તને પ્રભુ આપ્યું, તમારી પાસે થોડીક વાર આપી દઉં છું. એટલે કે હું નિવૃત્ત થઈ જાઉં છું. કોનાથી, શેનાથી? સંકલ્પથી અને વિકલ્પથી. શુભાશુભ ભાવથી નિવૃત્ત થઈને હું આ નમસ્કાર કરું છું.
તો ત્યાં એને પરમ ઉપકાર, મન વચન કાયાના યોગની એકતા અને આત્માથી નમસ્કાર કર્યા કહેવાય. અને એ નમસ્કારને ખરો નમસ્કાર, સાચો નમસ્કાર કયો. અને એ નથી કર્યો માટે પ્રભુશ્રીજી કહે કે જીવે એક નમસ્કાર પણ સાચો કર્યો નથી. ન મનાય એવી વાત છે, પરંતુ એમણે આપણી નાડ પારખીને નિદાન કર્યું છે અને કન્ક્લુઝન કર્યું છે, એટલે આપણે માનીએ જ છૂટકો છે કે જ્યાં સુધી તેવી દશા નથી, આત્મદર્શન, સમ્યક દર્શન, આત્મજ્ઞાન નથી, એનો અર્થ છે કે આપણે મન મૂકીને નમસ્કાર કર્યા નથી, મન સહિત નમસ્કાર કર્યા છે. મન રહિત કરીએ એનું નામ જ ન મન છે. નમન શબ્દમાં ન ડેશ મન, એટલે મન હોવા છતાં મન નહીં એવી રીતે નમસ્કાર કરીએ તેનું નામ નમન છે. વર્તે આજ્ઞાધાર. હવે આજ્ઞા શબ્દ આવ્યો. આટલું કરી તો દે મન વચન કાયાથી, પણ બોલ બોલ કરીએ કે ના તમે ગુરુ એમ કરે, હું તમારો શિષ્ય અથવા તમારા જેવું કોઈ નહીં એમ, પણ પછી શું? તો કે પછી આજ્ઞામાં રહેવું પડે. વર્તે આજ્ઞાધાર પાછું લખ્યું છે. વર્તે એટલે રહે, એમ આચરે, એમ કરે, ઓળખે, અનુભવે, પાછળ પાછળ જાય. કેવી રીતે? તો કે આજ્ઞાંકિતપણે. આજ્ઞાની આંકડી ફૂટપટ્ટીને ઘણા આંકણી કે ખરું, તો એ આંકડી આંકવાનું છે, તે લેખવાનું છે, તે દોરવાનું છે, તે તો એ જે કંઈ છે તે મારામાં આજ્ઞાની આંકડી પડી ગઈ, એટલે કે આજ્ઞા દોરાઈ ગઈ, આજ્ઞાની રેખા પડી ગઈ, આજ્ઞાની લીટી પડી ગઈ છે. આ જગતમાં, આ હૃદયમાં ભગવાનના પગલાં પડી ગયા. હૃદય મંદિરમાં જો ભગવાનના 2 પાદુકાજી, 2 ચરણ જો પડી ગયા, તો બીજા 2 ચરણની કે કોઈ ચરણની જગ્યા હોય ખરી? આમ તો 2 જ ચરણની જગ્યા હોય, એટલે કે 2 પગની જ 2 ચરણ પાદુકા, એટલે 1 ચરણ પાદુકાજી કહીએ, એટલે કે જેમાં યુગમાં ચરણ યુગમાં આવી ગયા. એનાથી વિશેષ કંઈ રહી શકે જ નહીં. પ્રત્યક્ષ સદગુરુ તો પ્રત્યક્ષ સદગુરુના 2 ચરણ કમલ જ આપણા હૃદયમાં કે મન મંદિરમાં સ્થાપન થાય છે. ત્યાં 2 ને 2 4ના થતા નથી. પ્રત્યક્ષ અને પરોક્ષ બેયના થતા નથી. તે પ્રત્યક્ષમાં પરોક્ષ સમાઈ જાય છે. ત્યાં સુધીની કૃપાળુદેવે વાત કરી છે. બીજા બધા જ્ઞાની પુરુષોએ પણ કરી છે. પરમેશ્વર મેં ગુરુ બસે, પરમેશ્વર ગુરુમાં ગુરુમાં પરમેશ્વર રહેલો છે અને પરમેશ્વરમાં ગુરુપણું રહેલું છે. સુંદર દો પરસ્પર ભિન્ન ભાવ કશું નહીં. એટલે સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દૃઢતા કરી દેજ, એ વાત આવીને ઊભી રહી કે વર્તે પછી આજ્ઞાધાર. એને આજ્ઞામાં રસ છે, આજ્ઞા પ્રમાણે વર્તે છે. આજ્ઞા શું છે? તો આ વત્તા જ્ઞા. આ એટલે આત્માને મર્યાદાપૂર્વક બધી રીતે જાણી લેવું. તે આત્માને આત્માની મર્યાદામાં રહીને, એની સીમામાં રહીને, એટલે કે આત્મભાવને, આત્મ સ્વરૂપને, આત્મ સ્વભાવ, એવા બધા શબ્દો છે. એ જ ડિક્શનરી અને એ જ એની દુનિયા, એમાં જઈએ છે. તો ત્યાં આત્માની મર્યાદા આવી કે નહીં? તો કે આજ્ઞા છે. કેમ કે આત્મા એક વખત જાણી લીધો, આત્મજ્ઞાન થયું એટલે આ રીતે રહી શકે છે. એ ન સમજાયું તો જ્ઞાની પુરુષોએ બીજી રીતે લખી દીધું. 14 પૂર્વના સાર સમોબોધ. 14 પૂર્વમાં જે હતો તે કે સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવવું, એ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે. એટલે સ્વભાવ વિભાવ તો પહેલેથી છે. એ પણ કેટલાક જીવોને ન સમજાયું, એટલે ભગવાન કે ચાલો લખો ત્યારે શ્રી આચારાંક સૂત્ર, આમ કરો તેમ કરો, લાંબો વિસ્તાર થઈ પડ્યો. એટલે કે શાસ્ત્રોનો તો ઉપકાર છે, એમાં આજ્ઞા આપેલી છે. પરંતુ 200મા પત્રમાં કહ્યું તેમ શાસ્ત્રમાં કહેલી આજ્ઞા પરોક્ષ છે, પણ તે પ્રત્યક્ષ થવા માટે પ્રત્યક્ષ સદગુરુની આજ્ઞા હોવી જોઈએ. એટલે શાસ્ત્રની આજ્ઞા ખોટી નથી, માથા પર છે. અને શાસ્ત્રની આજ્ઞા પ્રત્યક્ષ સદગુરુ મળે તે માટે ઉપાદાનને યોગ્યતા કેળવવા માટે જરૂરી પણ છે. એ પરોક્ષ આજ્ઞા છે. નીતિમત્તાથી રહેવું, પ્રામાણિકતાથી રહેવું, ખોટું ન કરવું, ખોટું ન આચરવું વગેરે જે બધા પાયાના સિદ્ધાંતો છે તે બધામાં સરખા છે અને તેમાં પણ મૂકેલા છે. અને તેની ઉપર જ ઇમારત થાય છે. તે પરોક્ષ આજ્ઞા થઈ. સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું શાસ્ત્રોમાં પણ છે, પરંતુ સમજાય કેવી રીતે, કે કરવી કેવી રીતે? તો કે ત્યાં પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. એની આજ્ઞા આજ્ઞાંકિતપણે કરે એટલે આજ્ઞાની લીટી દોરાઈ ગઈ. આજ્ઞાને શિરસા વંદ્ય ગણે છે, માથે ચડાવે છે અને તે પ્રમાણે વર્તે છે. માત્ર માથા પર હાથ જાય તેમ નહીં, પણ માથા પર હાથ ગયો અથવા તો આંખ ઉપર હાથ ગયો પછી એની આજ્ઞા હું ચડાવું છું, શિરોમાન્ય કરું છું. એ આજ્ઞાધારનો અર્થ છે. મનથી, વચનથી, કાયાથી અને આત્માથી આજ્ઞાનો આધાર છે. આજ્ઞા નથી તો કાંઈ નથી. આજ્ઞા આધાર છે. વર્તે આજ્ઞા આધાર, એટલે આજ્ઞાધાર. આજ્ઞા ધારવાની છે, ધારણ કરવાની છે, વત્તા આજ્ઞા વત્તા આધાર છે. એ આજ્ઞા એ જ પાયો, આધારશીલા આજ્ઞા જ છે. 42મા પત્રમાં કૃપાળદેવે બહુ જ શરૂઆતમાં જ્યારે શ્રી જુઠાભાઈ સાથે પત્ર વ્યવહાર ચાલતો હતો ત્યારે એક પત્રમાં લખી દીધું કે જગતમાં નિરાગિત્વ, સત્પુરુષની આજ્ઞા
અને વિનયતા નહીં મળવાથી અનંતકાળથી રખડ્યો છે. ફરીથી જગતમાં નિરાગીત્વ, કોઈ વિતરાગી પુરુષ મળ્યો નથી, નિરાગીપણું નથી મળ્યું. તો કે પહેલાં તો મળ્યું છે, તો કે ત્યારે મળ્યા ત્યારે શું બીજું નહીં મળ્યું હોય? પછી વિનયતા, વિનયનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે, એ પોતાનામાં વિનય પ્રગટ્યો નહીં, અને વિનય પ્રગટ્યો નહીં, પ્રગટાવ્યો નહીં, કર્યો નહીં, તો એ પણ રખડ્યો. અને ત્રીજું, સત્પુરુષની આજ્ઞા નહીં મળવાથી. એટલે કે જ્યારે વિતરાગ પુરુષ મળ્યા, તીર્થંકર દેવ મળ્યા, સમાવસરમાં ગયા, તો આપણને એ વિતરાગ લાગ્યા, દેવાધિદેવ લાગ્યા, પણ કોઈ સદગુરુ છે અને એનો બોધ છે અને દેશના છે, એમાં જ આપણને રસ હોવો જોઈએ, એ ન થઈ શક્યું. એટલે ત્યાં મળ્યા છતાં ન મળ્યા જેવું કરી નાખ્યું, અથવા તો અંશે જ કંઈ ગ્રહણ થયું, આજ્ઞાંકિતપણે કંઈ આરાધ્યું નહીં. પછી નિરાગીત્વ, અને ત્યાર પછી સત્પુરુષની આજ્ઞા નથી મળી, અથવા તો વિનય નથી મળ્યો. એટલે કે પોતાનું ઉપાદાન પણ જોઈએ તેવું તૈયાર થયું જ નહીં. કોઈને કોઈ રીતે આ કારણથી એને રખડપટ્ટી થઈ, આત્મા અનાદિકાળથી રખડ્યો. આપણને વાક્ય નાનું લાગે, પણ મૂળ મુદ્દો છે, મુખ્ય વાત અહીંયા રહી ગઈ છે કે આ ત્રણ વસ્તુમાંથી કોઈક ને કોઈક વસ્તુ ખૂટી અને આત્માની રખડપટ્ટી ચાલુ રહી. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. જય થાઓ, જય થાઓ. કૃપાળુદેવે તે જ પત્રમાં, એકમાત્ર પત્રમાં આવું 2 વખત મૂક્યું કે જય થાઓ, જય થાઓ. એટલે કે કયો જય થાઓ? તો કે હવે આપણે બધા જય બોલાવીએ છીએ તેવી કે પુરુષાર્થ કરવો ઉચિત છે, પુરુષાર્થ કરવો ઉચિત છે, તે સફળ થાઓ, એમ જય પામો. એટલે આમ તો આશીર્વાદ આપી દીધા છે અને જય બોલાવી દીધી છે એ પત્રમાં. તો કે કોની? તો કે પુરુષાર્થની. પુરુષાર્થ નથી તો કાંઈ નથી. જો ઈચ્છો પરમાર્થ તો, એની જ તો વાત ચાલે છે. કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહીં આત્માર્થ. આગળ જઈએ. ગાથા નંબર 36. તે પહેલાં કૃપાળુદેવે 35મી ગાથામાં જે પ્રકાશ્યું છે તે વાંચીએ કે પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે, અર્થાત શાસ્ત્ર આદિથી જે સમાધાન થઈ શકવા યોગ્ય નથી, અને જે દોષો સદ્ગુરુની આજ્ઞા ધારણ કર્યા વિના જતા નથી, તે સદ્ગુરુ યોગથી સમાધાન થાય અને તે દોષો ટળે. માટે પ્રત્યક્ષ સદ્ગુરુનો મોટો ઉપકાર જાણે, અને તે સદ્ગુરુ પ્રત્યે મન, વચન, કાયાની એકતાથી આજ્ઞાંકિતપણે વર્તે. દોષ ટાળવા માટે પણ સદ્ગુરુ જોઈએ એમ વિચારવાનું છે. કેમ કે સદ્ગુરુ નિર્દોષ હોય તો, અને સદ્ગુરુ કહેતા જ નિર્દોષ હોવા જોઈએ. આગળ જઈએ. 36મી કડી. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સંમત. સંમત બંને છે. 3 કાળને વિશે પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક હોવો જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ, બીજો નહીં. મોક્ષના માર્ગ 2 નથી. 54મા પત્રની શરૂઆતમાં જ કહી દીધું કે મોક્ષના માર્ગ 2 નથી. મોક્ષનો માર્ગ એ મૂળ માર્ગ છે. મૂળ માર્ગ છે તે આત્માનો માર્ગ છે, અને આત્મા એક છે. આમ અનંત છે, પણ આમ બધામાં આત્મત્વ એક જ રહ્યું છે, એક સરખું રહ્યું છે. સબસ્ટન્સની રીતે એક જ છે, દ્રવ્યની રીતે એક જ છે, અને માટે એને તારવાનો માર્ગ પણ એક જ હોય. સીધી સાદી વાત છે. એક હોય 3 કાળમાં, 3 કાળ લઈ લીધા, વર્તમાન કાળ, ભૂતકાળ કે ભવિષ્યકાળ, પણ પહેલાં એક જ હતો, આજે એક જ છે, અને ભવિષ્યમાં પણ એક જ રહેશે. એટલે 3 કાળને મુઠ્ઠીમાં લઈને જે વાત થતી હોય તેવી અદાથી, કેવલ જ્ઞાનીની અદાથી, કેવલ જ્ઞાની કૃપાળુદેવ અહીંયા જાણે પ્રકાશતા હોય, કારણ કે 680મા પત્ર પછી આત્મસિદ્ધિજીની સર્જન કે રચના છે. એટલે વિચારવા જેવું છે કે જ્ઞાની પુરુષો તો કહી જ ગયા, તીર્થંકર દેવ કહી ગયા, દેવાધિદેવે દેશના દીધી, પણ અમે પણ એમ કહીએ છીએ કે એક જ મોક્ષનો માર્ગ છે, એમ કૃપાળુદેવ ચોખવટ કરે છે, સ્પષ્ટપણે મૂક્યું છે. અગાઉના પત્રોમાં પણ આવ્યું છે, પણ હવે આવ્યું છે એમાં વધારે વજન છે, એ પણ એટલું જ સાચું છે. પરમારથનો પંથ. પરમાર્થ શું? તો કે ઘણીવાર વાત કરી છે કે નિશ્ચય, નિર્ધાર, મોક્ષનો માર્ગ. અહીંયા મોક્ષ શબ્દ લઈએ છીએ, એક જ છે. એ જ 54મા પત્રમાં આવ્યું કે શ્રી કૃષ્ણ જે વાટેથી તરશે તે જ વાટેથી શ્રી મહાવીર તર્યા છે, અને શ્રી મહાવીર જે વાટેથી તર્યા છે તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. એટલે બંને કાળ, 3 કાળ આવી ગયા. પછી આગળ ફરમાવે છે કે તે વાટ, જુઓ વાટ જ શબ્દ લખ્યો છે, વટ નહીં, વાટ. વટની વાત પૂરી થઈ ગઈ, મતાર્થ જતા રહ્યા. એટલે મતાર્થી માંથી હવે વટ ગયો, એટલે આપણને રસ્તો મળ્યો, મોક્ષનો મળ્યો, આત્માનો મળ્યો. તો તે વાટ
ગમે ત્યાં બેઠા, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યોગમાં જ્યારે પમાશે ત્યારે તે પવિત્ર શાશ્વત સત્પદના અનંત અતિન્દ્રિય સુખનો અનુભવ થશે. જ્યારે પણ પમાશે ત્યારે, અને ક્યાં પમાશે તો કે બહુ સુંદર વાત મૂકી, ગમે ત્યાં બેઠા એટલે કે ગમે તે ક્ષેત્ર હશે, અનાર્ય ભૂમિ હશે તોય ચાલશે. અહીંયા તો સમ્યક દર્શનની વાત છે, આત્મજ્ઞાનની વાત છે, મોક્ષે જવાની વાત નથી આવતી. અત્યારે પહેલું તો સમ્યક દર્શન છે, આત્મજ્ઞાન. તો ત્યાં ગમે ત્યાં બેઠા 3 કાળમાં અનુભવનો અભાવ નથી, 3 લોકમાં અનુભવનો અભાવ નથી. એટલે ગમે ત્યાં બેઠા એટલે ગમે તે ક્ષેત્ર હશે, ગમે તે કાળે, એટલે 5મો આરો હોય કે ગમે તે આરો હોય, અથવા તો ગમે તે સમય હોય, દિવસ હોય કે રાત હોય, અને ગમે તે સંગ પ્રસંગ હોય, ગમે તે કાળ, ગમે ત્યાં બેઠા હોય. એટલે ક્ષેત્રકાળ લઈ લીધું. અને કોની વાત છે? દ્રવ્યની, આત્માની વાત છે. એટલે એ પણ આવી ગયું. અને પછી ભાવની વાત આવી કે ગમે તે શ્રેણીમાં અને ગમે તે યોગમાં જ્યારે પમાશે ત્યારે, ગમે તે શ્રેણીમાં, એટલે શ્રેણી માંડીને જવાય તોય ઠીક છે, અને શ્રેણી ન માંડે તોય ઠીક છે, પણ અહીંયા મોક્ષે જવું હશે તો શ્રેણી માંડશે. એટલે કે ત્યાં ભાવની વાત આવી. પછી ગમે તે યોગમાં, કોઈ પણ જાતનો યોગ હશે, મનથી, વચનથી, કાયાથી, ગમે તે યોગ, ગમે તે સંયોગ હશે, ગમે તે સંયોગ સંબંધ હશે, પોતાના ગમે તેવા પ્રતિકૂળ નિમિત્ત હશે, ઉપસર્ગ પરિસર સહી રહ્યા હશે, તો પણ જ્યારે પામશે ત્યારની વાત છે. તો એ યોગમાં પણ પામી શકશે. સંજોગ સંબંધ ગમે તે હશે, મન વચન કાયાના યોગ ગમે તે હશે, પરંતુ તે પામી શકશે. અને જ્યારે પામશે ત્યારે તે પવિત્ર શાશ્વત સત્પદ, એટલે મોક્ષપદની જ વાત છે, આત્મપદની વાત છે, જીનપદ નિજપદની વાત છે, અનંત અતિન્દ્રિય સુખનો અનુભવ થશે. આપણને તેમાં રસ છે. યોગ્ય સામગ્રી નહીં મળવાથી ભવ્ય પણ એ માર્ગ પામતા અટક્યા છે, અટકશે અને અટક્યા હતા. એટલે અહીંયા પ્રશ્ન આવ્યો, યોગ્ય સામગ્રી નહીં મળવાથી, સાધન સામગ્રી નહીં મળવાથી. જીવ તો છે જ, આત્મા તો છે જ, પરંતુ તો કે અહીંયા સદગુરુ નથી મળ્યા એમ પણ નથી કીધું, પણ યોગ્ય સામગ્રી નહીં મળતા, એટલે કે પોતાના ઉપાદાનની યોગ્યતા પણ પાકી નથી, અને સામે જુઓ તો સદગુરુ કે સત્પુરુષનો યોગ પણ થયો નથી. એટલે બેમાંથી એક નથી તો પણ તાલી વાગતી નથી. એટલે કે બંને નથી એમ તો કહેવાય નહીં. પોતે ગમે ત્યાં છે તો ખરો જ, તો કે પોતે કાં તો પાત્ર થયો નથી, એટલે અનધિકારી છે, થોડુંક કચાશ છે, થોડુંક બાકી રહી ગયું છે, અને કાં પોતે છે પરંતુ સામે સદગુરુ અથવા સત્પુરુષનો યોગ નથી. બાકી સત્પુરુષનો યોગ હોય અને પોતે પાત્ર હોય તો ગમે તેમ કરીને અનુભવની તાલી વાગે જ વાગે, મોક્ષે જાય જ જાય. આગળ જઈએ કે એક હોય 3 કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. હવે તે પ્રેરે તે પરમાર્થને, જુઓ મોક્ષનો માર્ગ એક જ છે અને આત્મા એક જ છે. ઇન્ડિવિજ્યુઅલી જુઓ તો એક જ આત્મા છે, આમ અનંત આત્મા છે. તો કે પોતે પોતાનો મોક્ષ કરવાનો છે, સાધવાનો છે, તો કંઈ વસ્તુ જુદી નથી. મોક્ષ કહેતા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ, એ 3 વસ્તુ એમાં આવી ગઈ. તો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આવી ગયું. એ 3 એકબીજાથી જુદા નથી. 5-5 આની, 5.25 આની નથી, 33% નથી, 33.25% નથી. બધું સાથે જ ઝૂમખું રહેલું છે. એ જથ્થાબંધ જ છે, એકની સાથે જ રહેલું છે. એટલે એક આત્મા, ભલે તેના રત્ન 3 છે, મુખ્યપણે 3 કીધા, પણ એ વ્યવહારથી કયા જાય છે, એટલે કે પરમાર્થના પ્રતિપાદન માટે આ જુદા પાડીને વ્યવહારાય છે અથવા તો વ્યપદેશાય છે. એટલે કે આમ કયા જાય છે, પરંતુ આત્મા એક, મોક્ષનો માર્ગ એક. આત્મા અખંડ, મોક્ષનો માર્ગ પણ અખંડ. એટલે આત્મા ભિન્ન, તો કે આત્માથી આ 3 વસ્તુ અભિન્ન છે, એટલે કે જુદી નથી. એવી જ રીતે મોક્ષનો માર્ગ કહેતા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આવી જ ગયું. એક આવ્યું એમ નહીં, 3 વસ્તુ એમાં આવી ગઈ છે. જે વખતે સમ્યક દર્શન છે, તે વખતે સમ્યક જ્ઞાન છે, તે વખતે સ્વરૂપાચરણ ચારિત્ર એટલે સમ્યક ચારિત્ર પણ છે ને છે. એટલે 3 એક છે, અખંડ છે, અભેદ છે. અને એટલા માટે અહીંયા સ્પષ્ટતા કરી કે મોક્ષ માર્ગ એક જ છે અને આત્મા પણ એક છે. વસ્તુ 3 છે, 3ની પ્રાપ્તિ કરવાની છે. આપણે 2 હાથમાં 2 વસ્તુ લઈ જતા હોઈએ તો બોલીએ તો એમ જ નહીં કે એક જીવ એક આત્મા, પણ 2 હાથમાં 2 વસ્તુ કે અનેક વસ્તુ કે 3 વસ્તુ લઈને આવે છે, કે માથા પર 3 વસ્તુ લઈને આવે છે, ખભા પર હાથમાં 3 બેગ લઈને આવે છે. એ જેમ સાચું પડે છે, વ્યક્તિ એક જ છે, એની સાથે રહેલું છે. એ તો હજી જુદા પડી શકે. 3માંથી 1 મૂકી દઈએ, 2 રાખીએ, 2 મૂકી દઈએ, 1 રાખીએ. આ વસ્તુ જુદી પડતી નથી. એટલે કે આત્મા કયો અને પામેલો કયો, તો એને સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર સાથે જ છે. અને મોક્ષ માર્ગમાં પણ 3 સાથે જ છે, બહુવચન નથી. સાથે હોવા છતાં વ્યાકરણની દૃષ્ટિએ બહુવચન નથી. મોક્ષ માર્ગો નથી કહી જવાતા, ભૂલમાંય બોલવા જેવું નથી. મોક્ષ માર્ગ એક જ છે.
એમાં માર્ગો ચાલે જ નહીં, માર્ગો છે જ નહીં. મોક્ષનો માર્ગ, પરમાર્થનો પંથ એક અને એક જ છે. અને આત્મા પણ પોતે પોતાની અપેક્ષાએ, સ્વ અપેક્ષાએ, સ્વચતુષ્ટયની અપેક્ષાએ એક જ છે. જે એક આત્મા છે એની પાસે એના અનંત ગુણ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય બધું છે. એ બીજા પાસે છે, મારી પાસે છે, મારી પાસે છે, આપની પાસે છે, તે આપની પાસે છે. મારું આપની પાસે નથી, આપનું મારી પાસે નથી, એકનું બીજા પાસે નથી, બીજાનું ત્રીજા પાસે નથી. એવી રીતે દરેક આત્મા જુદો છે, તો એના સૌના કર્મ પ્રારબ્ધ જુદા છે, ભાવ જુદા છે. તેવી જ રીતે એના ગુણ પોતપોતાની પાસે છે એટલે જુદા છે. ગુણ અપેક્ષા એ ભલે સાથે હોય, પરંતુ પોતાના છે એટલે પોતાની પાસે છે. સમય સારજીની સાક્ષીએ બોલો તો 142મી ગાથા કે પક્ષાતિક્રાંત અને નયાતિક્રાંત તે જ સમયનો સાર છે. એટલે ત્યાં પક્ષાપક્ષી નથી, બીજો પક્ષ છે જ નહીં. એક આત્મા, એક મોક્ષ, એમાં બીજો પક્ષ ક્યાં આવ્યો? મતાર્થ તો એક બાજુ મૂક્યો, હવે એક આત્માની જ વાત છે તો આત્માર્થ જ હોય ને. આત્માર્થની વાતમાં મતાર્થ આવે ક્યાં? આવે તો નેગેટિવલી આવે કે મતાર્થ નથી તે આત્માર્થ. તો ત્રણેય કાળને વિશે પરમાર્થનો પંથ, મોક્ષનો માર્ગ એ કહેવો જોઈએ. આગળ પ્રેરે તે પરમાર્થને. હવે એ કોને પરમાર્થને કોણ પ્રેરે છે? તે વ્યવહાર સંબંધ. જે વ્યવહાર જીવને મોક્ષના માર્ગે લઈ જાય, પરમાર્થના પંથે લઈ જાય, મૂકી આવે, તે વ્યવહારને સદવ્યવહાર કયો છે. ત્યારે વ્યવહાર સંકિત કહ્યું જાય છે, નહીં તો કહ્યું જતું નથી. વ્યવહાર સમ્યક દર્શન છે તે આમ જુઓ તો મિથ્યાત્વની જ અવસ્થા છે. હજુ સમ્યક દર્શન થયું નથી, ગ્રંથિભેદ થયો નથી. પરંતુ તે વ્યવહારને સંકિત કેમ કહ્યું છે? તો કે તે જ્યારે અનુભવપૂર્વકનું સમ્યક દર્શન થઈ જાય છે એટલા માટે કારણમાં કાર્યના ઉપચારથી તેને કહ્યું જાય છે. હકીકતે તે પોતે સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન સુધી લઈ જાય, સમ્યક દર્શન થાય ત્યારે એમ કહેવાય કે હા, કામ સફળ થયું, એ કામ આવ્યું ખરું, એ શ્રદ્ધા કામ લાગી, ખપ લાગી, ત્યારે કહ્યું જાય છે. બાકી વ્યવહાર સંકેતથી આપણે માની લઈએ કે અમારો અનુભવ અને અમને આત્માનુભવ કહેવાય અને અમે સમ્યક દૃષ્ટિ કહેવાય, તો તેમ નથી. એ વસ્તુ અનુભવ વિનાની છે, અનુભવ સિવાયની છે, અનુભવ પહેલાંની છે. આ બહુ વિચારવા જેવો મુદ્દો છે. પ્રેરે તે પરમાર્થને, પણ કામનો છે. એ પરમાર્થને પ્રેરે છે, ઇનિશિએટ કરે છે, ઇન્સ્પાયર કરે છે. અહીંયા પ્રેરણા કરે છે કેવું છે? તો આ ઇનિશિએશન અને ઇન્સ્પિરેશન એના માટે એ જરૂરી છે, એટલે કે અનિવાર્ય છે. એ સ્ટાર્ટિંગ પોઈન્ટ થયો. એ જે કહ્યો તે પછી ધક્કા મારવાનું અને ધપાવવાનું, આગળ ધપાવવાનું કામ, પ્રોપેલિંગ જેને કહીએ, એ કોણ કરે? તો કે એ પોતે કરે છે, એ આત્મા કરે છે. એમાં પોતાનું જ ચાલે છે, બીજાનું ચાલતું નથી. સદગુરુ યોગે થાય છે એની નાની, પછી પોતે ગબડે છે. વસ્તુ રોલ થાય છે, વસ્તુ પોતે રોલ થાય છે. એને ગબડાવનાર હોય છે પણ પછી પોતે થાય છે. એ જે વાત છે તે મૂકી દીધી. અને તેવો વ્યવહાર હોય એટલે એને સમ્યક દૃષ્ટિનો જે સમ્યક વ્યવહાર થાય છે, માટે ત્યાં વ્યવહાર સમ્યક દર્શન કહીએ અથવા એનો વ્યવહાર એમ કહીએ છીએ. એકલું બાહ્ય છે તેને વ્યવહાર કીધો નથી. જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ, બીજો નહીં. બીજો વ્યવહાર જ છે. નિશ્ચય વ્યવહાર કહીએ છીએ, પ્રેક્ટિકલ થઈએ કહીએ છીએ, ઉપચાર કહીએ છીએ, તે વ્યવહાર જુદો છે. પણ નિશ્ચયથી શું છે? તો કે જે વ્યવહાર પરમાર્થમાં ધક્કો મારે, પરમાર્થમાં આગળ ધપાવે, પરમાર્થને ઇનિશિએટ કરે, પરમાર્થને ઇન્સ્પાયર કરે, પરમાર્થની પ્રેરણા આપે, એ પ્રવત્તા એ, એટલે કે પોતે પહેલાં છે અને પછી પ્રેરણા કરે છે, જાય છે આગળ, તેનું નામ પ્રેરણા છે. જેમ તેમ નથી. આ વાત કે આ ગાથા ખરેખર બહુ સમજવા જેવી છે. ત્યાર પછીની ગાથા છે, એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ. એમ અંતરમાં વિચારીને જે સદગુરુના યોગનો શોધ કરે, માત્ર એક આત્માર્થની ઈચ્છા રાખે, પણ માન પૂજાદી સિદ્ધિ રીતિની કશી ઈચ્છા રાખે નહીં, એ રોગ જેના મનમાં નથી. આટલો વિચાર કરે છે પહેલાં અંતરમાં. 36 ગાથા સુધી વિચાર કરાયેલો. 36મી ગાથા મજાની છે, આંકડોય મજાનો છે. 3 ને 6 9, એટલે આ એક મોક્ષનો માર્ગ એક જ છે, બે નથી. પાછું ગોખાવે છે. જ્યાં 9ની વાત આવે, અક્ષય, અખંડ, અભંગ, એ ગાથામાં કંઈક ઓર વિશિષ્ટ મહાત્મ્ય હોય જ. વિચારવા જેવું છે. ચાલો વિચાર્યું. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. તો હવે કોની જરૂર છે? કોણ અનિવાર્ય છે? કયું તત્વ ખૂટે છે કે કયા તત્વનો કપ છે? તો કે ગમે તેમ થાય પણ એક સદગુરુને શોધવું. બીજું કંઈ શોધમાં શાણા, ખરા સત્પુરુષને શોધી
ચરણ કમળે બધા પાવો સમર્પી પામી લે બોધી, પછી જો મોક્ષ ના મળે અમારે આપવો એવું, ઉતાર્યો માન જેવી મોં કયું છે જ્ઞાનીએ કેવું. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ ગઝલ રૂપે કવાલી રૂપે બહુ જ સુંદર પ્રજ્ઞાબોધમાં મૂક્યું છે. એ આ જ વાત છે. કૃપાળુદેવ જે કહ્યું છે તે જ છે 76મા પત્રની વાત, કે બીજું કંઈ શોધમાં હવે શોધવો હોય તો એક સત્પુરુષને શોધ. કેવું? તો કે ખરા સત્પુરુષને શોધ, સાચા ગુરુ, ખરા સત્પુરુષ. તો એમ સદગુરુના યોગે શું થશે? કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. આત્માર્થી થયો તો વાંધો નથી, આત્માર્થી થવું છે તો પછી હવે કામ એક આત્માર્થનું. મારે ગમે ત્યાંથી એક આત્માર્થ જ સાધવો છે, મોક્ષ સાધવો છે, પરંતુ એ દૂર છે. તો એ દૂર છે એની પહેલાં જે થવું પડે છે તે આત્માર્થ. આત્માર્થી થાય, આત્માર્થ સાધે તો પરમાર્થ કે મોક્ષ તો નજીક જ છે, સામે જ છે, હાથ વેંતમાં છે. પહેલું કામ આત્માર્થી થવાનું છે. આત્માર્થી થશે એને પછી માર્ગ મોકળો છે. મુમુક્ષુ થઈ જશે તો તીવ્ર મુમુક્ષુતા આવશે, તીવ્ર મુમુક્ષુતા આવશે તો સમ્યક દર્શન, કેવલ જ્ઞાન, મોક્ષ બધું લઈ જશે. પણ એક આત્માર્થનું એટલે કામ એક આત્માર્થનું એટલે એક માત્ર આત્માર્થનું છે એની ઈચ્છા રાખવાની છે. આત્માર્થ ઈચ્છુક જ થવા જેવું છે, સત્પુરુષના ચરણ કમળનો ઈચ્છુક જ થવા જેવું ને રહેવા જેવું છે. પછી મોટા સત્પુરુષ સદગુરુ થવા જેવું નથી. એક આત્માર્થની ઈચ્છા રાખે પણ માન પૂજા આદિ રિદ્ધિ સિદ્ધિની કોઈ ઈચ્છા રાખે નહીં. એટલે કે એ રોગ હોવો જોઈએ નહીં. મન રોગી છે, પોતે રોગી છે, તો કે શું છે? તો કે આરોગ્ય પ્રાપ્ત થયું નથી. આરોગ્ય શું છે? તો કે બધી બાજુથી રોગ કાઢી નાખે, જળમૂળથી કાઢી નાખે, નિર્મૂળ કરી નાખે. એટલે સ્વસ્થતા, સ્વાસ્થ્ય, આરોગ્ય સચવાય. રોગ, આરોગ્ય. એટલે આરોગ્ય બોહિલાભમ સમાયવર્મોત્તમમ દિંતુ ચંદેસુ નિમલયરા ઐચેસુ અહીંયા પયાસૈરા સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. એટલે કે સૂર્યથી પણ પ્રકાશમાન, ચંદ્રથી પણ પ્રકાશમાન એવા સિદ્ધ ભગવંત, સાગર કરતાં પણ ગંભીર એવા સિદ્ધ ભગવંત મને સિદ્ધિ આપો, એવા કૃપાળુદેવ મને આત્મસિદ્ધિ આપો. તો કે એ જે ભાવ છે એ જ શરૂઆતમાં કીધું હતું કે આરોગ્ય બોહિલાભમ, મને બોધિ સમાધિના નિધિ છો, ભંડાર છો, તો મને સમ્યક દર્શન નહીં આપો? તમારા ભગવત સ્વરૂપમાંથી આટલુંક મને નહીં લેવા દો, આટલોક ભાગ નહીં પડાવવા દો. એમ જે ભાવ કરીએ છીએ તે બોધિ, સમ્યક દર્શન અને અંતે સમાધિ. સમ્યક દર્શન પછી જે દેહ છૂટવાનો સમય આવે છે તે પણ સમાધિ, સમાધિ મરણ, અને છેવટની સમાધિ જે થાય છે, પરિપૂર્ણ સમાધિ થાય છે, નિર્વાણ સુધી જવાનો માર્ગ છે, તે પણ સમાધિ કહેવાય છે. એટલે સમ્યક દર્શનથી સમાધિ એટલે આત્મજ્ઞાનથી મોક્ષની વાત. એના દાતા છો તો મને એટલું આપો. એમાં આરોગ્ય શબ્દની વાત કરતા હતા કે રોગ રહિત તેનું નામ આરોગ્ય છે. અહીંયા રોગ કીધો છે કે મન જ માંકડું છે, મન મરકટ છે. તો મનમાં આવા બધા ભાવ રહ્યા છે, માનના ને પૂજાના, સત્કારના ને આદરના, માન સન્માનના, અને વળી એથી આગળ જાય છે તો 11મા ગુણસ્થાનક કે વચ્ચે પ્રમત્ત ગુણસ્થાનકમાં રિદ્ધિ સિદ્ધિનો નાદ કે લોભ જાગે છે. તો એવી ઈચ્છા મારે રાખવી નથી. અહીંયા કૃપાળુદેવે આ ગાથામાં ઘણું કહી દીધું. પહેલેથી છેલ્લે સુધીની વાત મૂકી કે શરૂઆતમાં માન પૂજા નહીં ચાલે, વચ્ચે પણ માન પૂજા નહીં ચાલે, અને પછી પણ રિદ્ધિ સિદ્ધિ પ્રગટ છે એ પણ ઓળંગી જવાનું છે. એની ઈચ્છા જ રાખવાની નથી. અને જો પ્રગટી જાય સ્વાભાવિક દશાથી તો એની ઈચ્છા નથી, એની કોઈ અપેક્ષા નથી. એટલે એ રોગ પણ કાઢી નાખવાનો છે, રાખવાનો નથી. બીજો નહીં મન રોગ. અંતમાં સ્વરૂપ સ્થિત સમતા પતિ રે સર્વ અવસ્થામાય રાજચંદ્ર પદ તે દમુરે સ્થિર મન થાઓ ત્યાય સમતા સ્વામી રે તે જે રમતા સમભાવે જ્ઞાનવંત જ્ઞાની શું મળતા વાકે જીનની વાચા વાકે તે જે છે સુધારે તન મન વચને સાચા ધન્ય તે મુનિવરારે જે ચાલે સમભાવે. સજાત્મ સ્વરૂપ.